દુર્ગા, તું એક ભારતીય સન્નારી છે. તારા પતિવ્રતા ધર્મને હું બિરદાવું છું. તે દિવસે તારા પર હાથ ઉપાડી ખરેખર મોટી ભૂલ કરી છે. ભૂલ તમારી નહીં, ભૂલ તો મારાથી થઈ છે. તમે મને લગ્નની પહેલા જ કહ્યું હતું કે તમે સોનલના સુખની ખાતર તમે મારી સાથે લગ્ન કરી રહ્યા છો. હું અભાગણી અને માના હેત તો ના આપી શકી, ઉપરથી એના ઉપર જુલ્મ કર્યા. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. સ્વામી, ભૂલનો પસ્તાવો કરવો એ જ તો મહાનતા છે. અને દુર્ગા, દીકરી તો પારકી થાપણ કહેવાય. થોડા દિવસમાં એ અહીંથી જતી રહેશે. તમે સાચું કહો છો સ્વામી. પણ મારો પછતાવો તો ત્યારે પૂરો થશે જ્યારે હું મારા હાથે સોનલના પંડે પીઠી ચોડીશ અને શિવાના પોખરા કરીશ. સોનલનું કન્યાદાન કરી એને વાજતે ગાજતે સાસરે વિદાય કરી. લ્યો, દૂધ પી લો. આજે ઘણા વખત પછી તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે. જ્યારથી રાજકારણમાં પડ્યા છો એક રાત પણ આપણે સાથે નથી રહ્યા. સાચા રાજકારણીઓનો એ ધર્મ છે. સૌથી પહેલા સમાજ સેવા અને પછી પરિવાર. બહુ સરસ. ચાલો દૂધ પી લો. થોડું તું પણ પીને. ના ના, આજે મારું વટ સાવિત્રીનું વ્રત છે એટલે મારાથી એઠું ના પીવાય. તમે પીઓ ને. આ વટ સાવિત્રીનું વ્રત કરી અને તું મને કેટલા વર્ષ જીવાડવા માંગે છે? જીવન અને મરણ એ તો પ્રભુને હાથ હોય છે. બાકી દરેક સુહાગણ હંમેશ પોતાના પતિની સોડમાં પોઢવાના સપના જોતી હોય છે. ત્યાં ત્યાં પેલી નિસરણી. વિચારો છો? કેમ બેસું? ક્યાં બેસું? જી તો ચાહે છે કે તમને મારી પલકોમાં બેસાડું. કેમ? તમારા દિલમાં બેસવાની જગ્યા નથી? દિલના દરબારમાં તો તમે ક્યારના બિરાજમાન થઈ ચૂક્યા છો. પરંતુ સોનલ, આજ સુધી સાંભળ્યું હતું કે અમીર અને ગરીબનો પ્રેમ હંમેશા પીડાદાયક હોય છે. કારણ કે ક્યાં તું આ રાજમહેલમાં રહેનારી અને ક્યાં હું ઝૂંપડીમાં જીવનારો. પરણ્યા પછી જેદી તને તારો આ રાજવૈભવ યાદ આવશે ત્યારે તું મારી ઝૂંપડી છોડીને
ચાલી તો નહીં જાય ને? પરણ્યા પછી તો પિયર તરફ નજર કરવી એ પાપ છે. પિયરનું ઘર તો પરાયું થઈ જાય છે અને પતિનું ઘર પોતાનું થાય છે. પણ હજી સુધી તે ક્યાં પતિનું ઘર જોયું છે? પતિ જેવું જ રૂપાળું હશે. રૂપાળાની તો મને ખબર નથી, પણ આવા રૂપાળા રૂપ મારી ઝૂંપડીમાં શોભશે ખરા? એકવાર તમે તમારી ઝૂંપડીમાં મને લઈ તો જાવ રસિયા. સોનલ, સોનલ, સોનલ. શું છે આમથી? બાપુને કંઈક થઈ ગયું છે. બાપુને? હા. શું થયું? બાપુ, બાપુ, શું થયું છે બાપુને? બાપુ, is no more. ઠાકોર સાહેબ પરલોક સીધા ગયા. I am very sorry. ઠાકોર, ઠાકોર સાહેબ, અમને એકલા મૂકીને હાલે નીકળ્યા. બાપુ, તમે મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? શરમ ચાંડાળ, આ બધું તારા જ પાપે થયું છે. તારા બાપનો તો ઈચ્છતો કે તું એ ભિખારીને પરણે, એટલે જ એમણે ગઈકાલે રાતે મને કહ્યું હતું કે કાં તો હું ઝેર પી લઈશ, કાં તને ઝેર પાઈ દેશે. પણ પોતાની ખાનદાનીની ખાતર એમણે પોતે જ પોતાનો જીવ આપી દીધો. એવું ના ભૂલ માં, એવું ના ભૂલ. ભાગણી, મારો ચૂડી ચાંદો લૂંટી હવે તું નાટક કરે છે. તારું નખો જાય અને તને રોજ રોજ ચીડા પડે, તારું ખૂન ને ખાપ જાય. જે મારો ચાંદો ભૂસાયો તે તારો ઘણો ભરે. અરે તું દીકરી નથી, ડાક કરશે, ડાક કર. મારા ભરતાને ભરકી ગઈ. હવે તારું આ કાળું મોં નહીં, ભૂવો પણ ચાલી ગઈ. દીકરી, હે ભગવાન, ઠાકોર, તમે મને શા માટે મૂકીને જતો રહ્યા? શા માટે મને નોંધારી કરી મૂકી? તમે શું કર્યું? ઠાકોર રે, મારા ઠાકોર, તમે શું કર્યું? હું શું કરીશ? આજ ઘડીએ તારો હાથ શિવાના હાથમાં સોંપું છું. સદાય સુખી રહો અને તમારી પ્રીત અમર રહે. જય માતાજી. હા. ભાઈ વીરસિંહ, આપણા માર્ગનો એક કાંટો તો દૂર થઈ ગયો. હવે વિરોધીઓને આપણી તરફ કેમ વાળવા એ કામ સરળ થઈ ગયું. બાકી પ્રભુ એમના આત્માને શાંતિ આપે. પરંતુ મને તો શાંતિ ત્યારે જ થશે મોટા ભાઈ, જ્યારે સોનલ હારે મારા લગ્ન થાય અને વિરેન્દ્રસિંહની હવેલીનો હું માલિક બનું. હવે એ દિવસો બહુ દૂર નથી વીરસિંહ. દુર્ગા પોતાનો બરાબર દાવ ખેલશે અને એ પછીનો દાવ તારે ખેલવાનો છે, સમજ્યો? દુર્ગાને દૂર કરવી એ તો મારા ડાવા હાથનો ખેલ છે. એ પહેલા મારા લગ્નમાં વિઘ્ન નાખનાર હજી પણ એ જીવે છે. પહેલા એને પતાવવું છે. આપણી સામે માથું ઉચકનારું કોણ છે? શિવો. હજી સોનલના સપના ભૂલીને રૂપાનો હાથ પકડી લે શિવા, નહીં તો એવા દિવસો જોવા પડશે કે તને કોઈ આવકારો દેનારો નહીં હોય.
સોનલને તો 100 જન્મે નહીં ભૂલાય. એ તો મારા કાળજે કોરાઈ ગઈ છે. રૂપા, તું તારો રસ્તો ભૂલી ગઈ છે. માણસ જ્યારે પોતાનો માર્ગ ભૂલે છે ત્યારે ભટકી જાય છે અને પોતાની મંઝિલે પહોંચવા ગમે તે કરતા અચકાતો નથી. એટલું યાદ રાખજે શિવા. સોનલ, ખાવા પીવાનું છોડી દેવાથી બાપુ પાછા નથી આવવાના. ઉલટાનો એમનો આત્મા દુઃખી થશે. આત્મા દેખાતો નથી આમથી. એ તો એકવાર દેહ છોડી દે બધા જ દુઃખોથી પર થઈ જાય છે. બાપુ તો સારા થઈને સ્વર્ગે સંઘાઈ ગયા. હવે તો રોવાનું આપણે જ છે ને. રડવાથી મન હલકું થાય છે એ હું જાણું છું, પણ કાયાને કષ્ટ દેવાથી શું વળવાનું? હવે આ કાયા શું કામની? મને નથી લાગતું કે મારી માં શિવા સાથે મારી શરણાઈઓ વગડાવે. અગર હૈયામાં ધીરજ હશે તો તારું એ સપનું પણ પૂરું થશે. સોનલ, ધીરજ રાખ. તું શું માને છે, શિવો આ વિશે કઈ વિચારતો નહીં હોય? શિવા, શિવા, શું વિચાર કરે છે દીકરા? અરે, હજી સુધી એક કોળિયો મોઢામાં નથી મૂક્યો. શું કરું બા? ભૂખ ભાંગી ગઈ છે. બેટા, ભૂખ્યા રહેવાથી આદરેલા કામ થોડા જ પૂરા થઈ જવાના છે. અરે, મુસીબતોમાંથી માણસને માર્ગ તો ગોતવો જ પડે. માં, મને તો કોઈ માર્ગ દેખાતું નથી માં. કારણ કે હવે સોનલની હવેલીમાં સોનલનું નહીં, એની માનું સામ્રાજ્ય હશે અને એ એની સત્તાથી બિચારી સોનલને ચકતી નાખશે. અરે, પ્રેમના પારખા તો વસની વિજોગની ઘડીએ જ થાય દીકરા. મુસીબતમાં તો પ્રેમની તાકાત પ્રબળ બને છે. પ્રેમમાં કેટલી તાકાત હોય છે એની ખબર તો કાલે પડી જશે. આવતીકાલે સોનલે મહાદેવના મંદિરે મળવાનો મને વાયદો કર્યો છે. આ મંગળસૂત્ર પહેરી કોને મળવા ચાલ્યા વહુરાણી? વહુરાણી કહી રહ્યા છો તો જેની વહુ બની છું એને જ મળવા જઈ રહી છું. સોનલ, જીભ ખોલતા પહેલા એટલો વિચાર તો કર કે હવે મારો હાથ રોકવા માટે તારો બાપ જીવતો નથી. જીવતા જીવત એમણે આ હાથ જેના હાથમાં આપ્યો છે હવે તો ઈ જ મારો ધણી છે. તારો ધણી તો હું ધારીશ, સમજી? ચૂપચાપ આ શણગાર ઉતારી નાખ, નહીં તો મારો હાથ ઉઠી જશે. આ શણગાર તો હવે મારા પતિના નામનો છે. મરી જાઉં તો એને ક્યારે નહીં ઉતારું. નહીં ઉતારે તો આજે મારે તારી ચરબી ઉતારવી પડશે. મારું મને બોલે છે, મારું મને બોલે છે. આ શું કરો છો? તું ચૂપચાપ અહીંથી નીકળી જા. હવે આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. તે દિવસે તે મને તારા બાપ પાસેથી માર ખવડાવ્યો હતો ને. હવે આજ એનો હિસાબ હું ચૂકતે કરીશ. હવે આજ પછી તું આ હવેલીની બહાર પગ પણ નહીં મૂકી શકે, સમજી? હવે અરે શિવાની માં, ઠાકોર સાહેબ, આપ? જય માતાજી. ઠાકોર સાહેબ, આપ અમારા આંગણે? જય કાળી માં શિવાની માં.
આંગણાની અંદર આવવાનું કહેશો કે પછી બધા જ સવાલ બારણામાં જ પૂછી લેશો? અરે તમારા જેવા મોટા માણસના પાવન પગલા આમ જેવા ગરીબને આંગણે ક્યાંથી? આવો, પધારો પધારો, આવો. બેસો. હાજી. હું પાણી લઈ આવું. ના ના ના, પાણીની જરૂર નથી. અરે આમ જેવા ગરીબને આંગણે પધાર્યા છો તો પાણી તો પીઓ. અરે જો ગરીબ માનતા હો તો સમજો આ ધરમસિંહ તમને ધનવાન બનાવવા આવ્યો છે. અરે ધનવાન થઈને અમારે શું કરવું છે ઠાકોર સાહેબ? અમે તો તમારા ચરણની રસ થઈને રહીએ તોય ઘણું. રજ થઈને રહો તો ઘણું સારું, પણ એ રજ જયારે ઉડીને આંખોમાં પડે ને ત્યારે પાપડમાં કણાની જેમ ખટકે છે. હું કઈ સમજી નહીં. અરે તમે સીધા માણસ છો એટલા સાટું તો આ ધરમસિંહ તમને અહીં સમજાવવા આવ્યો છે. જો સીધી રીતે માની જશો તો સુખી થશો, નહીં તો અવળી આંગળીએ પણ ઘી કાઢતા અમને આવડે છે. ડોશી, તારા શિવાને કહી દેજે કે અમારા માર્ગની વચ્ચે ના આવે. એટલે એમ કે હું મારા નાના ભાઈના લગ્ન વિરેન્દ્રસિંહની દીકરી સોનલ સાથે કરવા માંગુ છું, અને મેં સાંભળ્યું છે કે તારો દીકરો શિવો સોનલને પામવાના સપના જોઈ રહ્યો છે. તો તમે ખોટું સાંભળ્યું. શિવો સોનલને પામવાના સપના નથી જોતો. શિવો સોનલને પ્રેમ કરે છે, અને સોનલ પણ શિવાને એટલી જ ચાહે છે. અને ઠાકોર સાહેબ, પ્રેમ કરવો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો નથી. એમ ક્યારેક ક્યારેક પ્રેમ કરવો એ પણ ગુનો બની જાય છે, અને એની સજા બહુ આકરી હોય છે. અને એ આકરી સજામાંથી તારે તારા દીકરાને બચાવવો હોય તો એને કહી દેજે કે સોનલને મળવાનું બંધ કરી દે. નહીં તો? નહીતર ધાર્યું ધરમસિંહનું થાય છે. ડોશી, આ ખોડું ને ખેતર લીલામ થાય ને ગામ છોડીને તારે જતા રહેવું પડે એ પહેલા હું તને આ છેલ્લી વારની ચેતવણી આપવા આવ્યો છું. બીજી વાર કદાચ હું ન પણ આવું, મારા ભાડુતી યમદૂતો આવશે, સમજે? જય કાળીમાં. ઠાકોર સાહેબ, તમારા એ ભાડુતી યમદૂતોને કહેજો કે અમરપટ્ટો લખાવીને લેતા આવે, નહીં તો શિવાએ સિંહણનું દૂધ પીધું છે. એનું જો તાંડવ શરૂ થશે તો તમારા યમદૂતોને ઉગરવાનો આરોય નહીં રહે. જ્યારે વિનાશ આવે છે ત્યારે બુદ્ધિ વિપરીત થાય છે. ડોશી, હવે સુવો તો એ આંખો ઉઘાડી રાખીને સૂજો. કઈ ઘડીએ તમારા દીકરાની લાશ આવશે એની એ તમને ખબર નહીં પડે. ઠાકોર સાહેબ, પ્રેમ કરનારાઓ પોતાનું કફન માથે બાંધીને જ ફરતા હોય છે. જોઉં છું કે તમારા જુલમમાં તાકાત છે કે એની માના ખાવણમાં. જય કાળીમાં. શું થઈ ગયું મારી દીકરીને? નથી ચલાતું? પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. દુખે છે? હે ભગવાન, આ તે શું કર્યું? હરામખોર, હવે તો વગર બેડીએ તારા પગમાં બેડીઓ પડી ગઈ છે. તને તારા રસ્તિયા વાલમને મળવા જવું છું ને? જા જા, આ પગે ઉઠ અને જા તારા રસ્તિયા વાલમને મળવા. ખબરદાર જો ઘરની વાત પૂછે છે તો.